एवरीवन, स्टेट जीनियस में आप सभी का स्वागत है। आज हम स्वाध्याय 2.2 નો ક્વેશ્ચન નંબર 2 શીખવાના છે। આ તમારો સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 2 છે। નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગની કંપની દરેક નાસ્તામાં 100 ગ્રામના પેકેટ વેચે છે। એક નવા પ્રકારની વેફરની કિંમત નિર્ધારણ માટે તેના ભાવ અને માંગનો પ્રાથમિક અભ્યાસ કરી નીચે મુજબ માહિતી મળેલ છે। આ માહિતી પરથી વેફરનો ભાવ અને માંગ વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે। તમને આ કોષ્ટક દેખાઈ રહ્યું છે। એક બાજુ વેફરનો ભાવ છે અને એક બાજુ માંગનો ભાવ છે, તેની રકમ આપેલી છે। હવે આ સંબંધાંક શોધવા માટેની આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે આપણી પાસે બે રીત છે। એક તો પહેલી રીત છે એક્સ વાયની રીત। અને તમારી બીજી રીત છે યુવીની। રીત આ તમારી બે રીત છે। આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી એક્સ વાયની રીત ક્યારે અપ્લાય થાય છે? જ્યારે 1 થી 50 વચ્ચેની સંખ્યા તમને રકમમાં આપેલી હોય ત્યારે એક્સ વાયની રીત અપ્લાય થાય છે। અને યુવીની રીત જ્યારે 50 કરતાં વધુની રકમની સંખ્યા તમને આપેલી હોય ત્યારે આપણે યુવીની રીત વાપરવી છે। પ્લસ એટલે કે વધુ। એક્સ વાયની રીત તમારી 1 થી 50 વચ્ચેની સંખ્યા આપી હોય ત્યારે આપણે ઉપયોગ કરવી છે અને યુવીની રીત આપણે 50 કરતાં વધુની સંખ્યા હોય ત્યારે આપણે વાપરવી છે। હવે આપણી રકમમાં તમે જુઓ, આપણી બધી જ સંખ્યા આખા કોષ્ટકમાં જેટલી સંખ્યા છે તે બધી 1 થી 50 વચ્ચેની છે। તો આના માટે આપણે એક્સ વાયની રીત વાપરીએ તો વધુ સારું, ફટાફટ દાખલો પણ ગણાઈ રહેશે। તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરી। પહેલાં આપણે કોષ્ટક ગણશું। પાંચ ખાનાનો ગાળવાનો રહેશે। પહેલા ખાનામાં એક્સ, બીજામાં વાય, એક્સમાં આપણે વેફરનો ભાવ લખશું જે છે 2426।
32 33 35 30 વાયના ખાનામાં આપણે માંગની કિંમત લખશું 27 24 22 20 15 24 આ તમારી XYની રકમ લખાઈ ગઈ. હવે ત્રીજા ખાનામાં લખો XY x નો સ્ક્વેર y નો સ્ક્વેર. XY છે એટલે કે x અને y નો ગુણાકાર કરો. 24 અને 27નો ગુણાકાર કરો. જવાબ આવશે તમારો 648. 26 અને 24નો ગુણાકાર કરો. જવાબ આવશે 624. તેવી જ રીતે XYનો ગુણાકાર કરી લેવી. x નો સ્ક્વેર એટલે કે xના 24 ગુણ્યા 24 કરશો એટલે જવાબ આવશે 576. 26નો સ્ક્વેર એટલે કે 26 ગુણ્યા 26 કરશો એટલે જવાબ આવશે 676. તેવી જ રીતે આખા ખાનાનો સ્ક્વેર કરી નાખવી. વાયનો સ્ક્વેર એટલે કે વાયના ખાનામાં 27 ગુણ્યા 27 કરશો એટલે તમારો જવાબ આવશે 729. 24 ગુણ્યા 24 કરશો એટલે તમારો જવાબ આવશે 576. તેવી જ રીતે આખા ખાનાનો સ્ક્વેર કરી નાખવી.
હવે આપણે બધા જ ખાનાનો સરવાળો કરી નાખવી, એટલે કે સિગ્મા એક્સ એટલે કે એક્સના ખાનાનો સરવાળો કરી લેવી ઇઝ ઇક્વલ ટુ 180 સિગ્મા વાયના ખાનાનો સરવાળો સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ 132 સિગ્મા એક્સ વાયના ખાનાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 3881 સિગ્મા એક્સના સ્ક્વેરનો સરવાળો એક્સના સ્ક્વેરના ખાનાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 5490 સિગ્મા વાયના સ્ક્વેરના ખાનાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 2990 આ એક્સના આખા ખાનાનો સરવાળો તમારો આવ્યો 180, વાયના આખા ખાનાનો સરવાળો આવ્યો 132, એક્સ વાયના આખા ખાનાનો સરવાળો આવ્યો 3881, એક્સ સ્ક્વેરનો તમારા આખા ખાનાનો જવાબ આવ્યો 5490, વાયના સ્ક્વેરનો તમારે આખા ખાનાનો સરવાળો આવ્યો 2980. તો આપણે હવે સૂત્ર મૂકીને આગળ વધવી. સહસંબંધાંક શોધવાનો છે, એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ આપણી બધી જ રકમ 1 થી 50 વચ્ચેની છે, તો આપણે એક્સ વાયની રીતનું સૂત્ર વાપરીને દાખલો ગણીશું. તો તમારું સૂત્ર છે એક્સ વાયનું એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ એટલે કે ગુણાકાર સિગ્મા વાય ના છેદમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર નું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન સિગ્મા વાયનો સ્ક્વેર
એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર નું આખાનું વર્ગમૂળ. આ તમારું એક્સ વાયની રીતનું સૂત્ર છે. હવે એન તરીકે આપણે રકમમાં જોઈએ. એન તરીકે તમે રકમના ખાના ગણીને પણ એન શોધી શકો છો. તમારા રકમના ખાના છે 1 2 3 4 5 ને 6. 6 છે તમારા રકમના ખાના, એટલે તમારો એન થશે 6. સિગ્મા એક્સ વાય તમારો છે 3881. માઇનસ સિગ્મા એક્સ છે તમારો 180. સિગ્મા વાય છે તમારો 132. ના છેદમાં એન છે તમારો 6. એન છે તમારો 6. સિગ્મા એક્સનો સ્ક્વેર છે તમારો 5490. માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર છે, એટલે પહેલાં સિગ્મા એક્સ તમારો કેટલો છે? સિગ્મા એક્સ છે તમારો 180. તો પહેલાં લખો 180. પછી આખાનો સ્ક્વેર 180 નો હોલ સ્ક્વેર નું આખાનું વર્ગમૂળ ઇન્ટુ એટલે કે ગુણાકાર એન છે તમારો 6. સિગ્મા વાય સ્ક્વેર તમારા કેટલા છે? સિગ્મા વાય સ્ક્વેર છે તમારા 2990. માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર છે, એટલે પહેલાં લખો સિગ્મા વાયની રકમ. સિગ્મા વાય છે 132.
132 હોલ સ્ક્વેર નું આખાનું વર્ગમૂળ. હવે આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 23,289,86. આ બંનેનો ગુણાકાર તમારો આવ્યો છે 23,286 માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે, જેનો જવાબ આવશે 23,760 ના છેદમાં આ બંનેનો ગુણાકાર કરવાનો, જેનો જવાબ આવશે 32,940 માઇનસ 180નો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 180 ગુણ્યા 180 કરશો એટલે તમારો જવાબ આવશે 32,400 ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરવો તો તમારો જવાબ આવશે 17,940 માઇનસ 132નો સ્ક્વેર કરવાનો છે, એટલે કે 132 ગુણ્યા 132 કરશો એટલે તમારો જવાબ આવશે 17,424. બંનેનો વર્ગમૂળ કરી નાખો. આ બંનેની બાદબાકી કરી નાખો, જેનો તમારે જવાબ આવશે માઇનસ 474 ના છેદમાં આ બંનેની બાદબાકી કરી નાખો, જેનો આવશે 540 ઇન્ટુ એટલે કે ગુણાકાર. આ બંનેની બાદબાકી કરી નાખો. આ બંનેની બાદબાકી કરી નાખો,
જેનો આવશે જવાબ 516. બંનેનું વર્ગમૂળ કરી નાખો. ઇઝ ઇક્વલ ટુ -474 ના છેદમાં 540નું વર્ગમૂળ કાઢી લ્યો તો તેનો જવાબ આવશે 23.24. 23.24 ઇન્ટુ 516નો વર્ગમૂળ કાઢી લ્યો, જેનો જવાબ આવશે 22.7156. પોઈન્ટ પછીની રકમ હંમેશા એક ડિજિટમાં જ એક જ બોલવાની રહેશે. કેમ કે 23.24 ન બોલાય, 23.24 બોલાય. તેવી રીતે 22.7156 ન બોલાય, 22.7156 બોલાય. પોઈન્ટ પછીની જેટલી રકમ હોય તમારે એક એક અંક લઈને જ બોલવાનો રહેશે. આંકડા હંમેશા પોઈન્ટ પછીના એમ જ બોલવામાં આવે છે. -474 ના છેદમાં આ બંનેનો ગુણાકાર કરો, તેનો જવાબ આવશે 527.91 ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ભાગાકાર કરો, તમારો જવાબ આવશે 0.897. જેને એપ્રોક્સમાં તમે લખી શકો છો 0.90 પણ કેવા માઇનસ. આ તમારો જવાબ છે. R is equal to -0.90. આ તમારો જવાબ છે. આ દાખલાનો તમારો જવાબ છે 0.90 પણ કેવા માઇનસના. હંમેશા યાદ રાખજો સ્ટુડન્ટ કે સહસંબંધમાં તમારે હંમેશા તમારી
જવાબ છે તે 0 સમથિંગ જ આવશે. 0 પોઈન્ટ સમથિંગ જ ગમે તે સંખ્યા આવશે પાછળની. 1 કરતાં મોટી સંખ્યા ક્યારે પણ નહીં આવે. તમારી આરની વેલ્યુ, તમારો જવાબ કોઈ દી પણ 1 કરતાં મોટી નહીં આવે. હંમેશા 0 પોઈન્ટ સમથિંગ જ વેલ્યુ આવશે. 0.87, 0.56, 0.80 એવી જ રીતે તમારી હંમેશા સંખ્યા આવશે. કોઈ દી 1 કરતાં મોટી સંખ્યા તમારી આવશે નહીં. એનું એક કારણ છે કે તમારું, જ્યારે હું તમને થિયરી કરાવીશ સહસંબંધની, ત્યારે આ સહસંબંધનું એક ગુણ છે, તેમાં આની લિમિટેશન છે કે તમે 0 પોઈન્ટ સમથિંગ જ તમારો જવાબ આવશે. જો 1 કરતાં મોટી તમારી સંખ્યા આવી તો તે તમારો જવાબ ખોટો હશે. તો જ તમારી 1 કરતાં મોટી સંખ્યા આવેલી હશે. તમે આવી રીતે નક્કી કરી શકો છો કે તમારો જવાબ સાચો છે કે નહીં. 0 પોઈન્ટ ને સમથિંગ કાંક વેલ્યુ આવે છે તો તમે કહી શકો કે નાના જવાબ સાચો હોઈ શકે છે. પણ જો તમારી 1 કરતાં વધુ આવી જવાબમાં, તો તમે 100% તમારો જવાબ ખોટો જ હશે. આપણે જ્યારે થિયરી ભણીશું ત્યારે હું તમને તેના ગુણધર્મ છે તેમાં હું તમને કહીશ કે કેવી રીતે 0 પોઈન્ટ સમથિંગ જ વેલ્યુ તમારી આરની આવે છે. કેમ 1 કે 2, 3, 4 નથી આવતી, તે આપણે શીખીશું. જેને પણ આ ક્વેશ્ચનમાં ડાઉટ હોય કે XYની રીત, UVની રીત શું છે, તો આપણે લાસ્ટ વિડીયો જે મેં અપલોડ કરેલા છે તેમાં મેં ડિટેલમાં તમને સમજાવેલું છે કે XYની રીત ક્યારે અપ્લાય કરવાની, UVની રીત ક્યારે અપ્લાય કરવાની, કેવી રીતે અપ્લાય કરવાની, આખી રીત તમને મેં કીધેલી છે. તો તમને આ વિડીયોમાં કંઈ ખબર ન પડે કે XYની રીત કા માટે અપ્લાય કરેલી છે, તો તમે એ પહેલાં વિડીયો જોઈ લેજો. જે ક્વેશ્ચન નંબર 1 આપણે શીખો છે, ક્વેશ્ચન નંબર 1ને આપણે 2 રીતેથી શીખો છે, XYની રીત ને UVની રીત. જે બંને વિડીયો અપલોડ થઈ ગયો છે, તો તમે જોઈ લેજો. પછી જ આ દાખલો ગણજો, જેથી તમને ખ્યાલ આવી શકે કે આપણે આ જ દાખલામાં XYની રીત જ શા માટે લીધી, UVની રીત શા માટે ન લીધી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 3 ડિસ્કસ કરશું. ઓકે, બાય.